આજે આપણે SN1 અને SN2 રિએક્શન વચ્ચેનો ડિફરન્સ સ્ટડી કરીએ. હવે આપણે SN1 SN2 સ્ટડી કરી ગયા છીએ ડિટેલમાં, તો એમની વચ્ચેનો ડિફરન્સ શું અને એમાં જે સ્ટેટમેન્ટો છે MCQની અંદર સીધા પણ પૂછી શકાય. તો એમાંનું નંબર 1 સ્ટેટમેન્ટ ફટાફટ જોઈ જઈએ આપણે. નંબર 1, SN1 reaction is a first order reaction. It is ગુજરાતી ઓકે. SN1 એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જ્યારે સામે આવશે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. કઈ રીતે? તો SN1 નો જે વેગ છે ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ ઓનલી સબસ્ટ્રેટ, બરાબર. અને અહીંયા આપણે કરીએ છીએ 1. આજે પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ એ કેમિકલ કાઇનેટિક એટલે કે રાસાયણિક ગતિશાસ્ત્રની અંદર આવશે. અને આ ક્રમ જે છે અહીંયા 1 આવશે કે 2 આવશે, બરાબર, એ આપણે પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકીએ એવું રાસાયણિક ગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર કીધેલું છે. અને આ ક્રમ જે છે પ્રક્રિયાનો ક્રમ એ નક્કી કરવા માટેની મેથડો પણ ત્યાં એ ચેપ્ટરમાં આપેલી છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બહુ ઘણી બધી વાર એમાંથી બોર્ડમાં થિયરી તરીકે પણ પૂછાય છે. તો અહીંયા ફર્સ્ટ આપણે અહીંયા 1 લઈએ છીએ અને એ પ્રાયોગિક રીતે જ ખ્યાલ આવશે, થિયોરિટિકલી આપણને ખબર પડશે નહીં. પણ ઘણી બધી વાર એલિમેન્ટરી રિએક્શન એટલે કે એકદમ પ્રારંભિક પ્રક્રિયા હોય તો એ પ્રારંભિક પ્રક્રિયાની અંદર જે વેગ નિર્ણાયક તબક્કો છે એની અંદર જેટલા સ્પીસીસ ભાગ લેતા હોય એટલા ક્રમની એ પ્રક્રિયા બની શકે, બરાબર. તો આપણને ખબર છે કે SN1 પ્રક્રિયાની અંદર વેગ નિર્ણાયક તબક્કો પહેલો તબક્કો છે અને એની અંદર ફક્ત એક જ સ્પીસીસ એટલે કે સબસ્ટ્રેટ જ ભાગ લે છે. એટલા માટે એ એકાણવીય પ્રક્રિયા ગણાય, યુનિમોલેક્યુલર રિએક્શન કહેવાય. તો એકાણવીય એક સ્પીસીસ ભાગ લે છે એટલે એકાણવીય પ્રક્રિયા. અને ઘણી બધી વાર સિમ્પલ રિએક્શન હોય, સાદું સ્ટેપ હોય, એકદમ બેઝિક સ્ટેપ હોય, તો એમાં જો એક જ સ્પીસીસ ભાગ લેતો હોય ને એકાણવીય પ્રક્રિયા હોય તો એવી પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા બને છે. જ્યારે એ સ્ટેપ સ્લો સ્ટેપ હોય તો આપણને ખબર છે કે SN1 રિએક્શનનું પહેલું જે સ્ટેપ છે એ સ્લો છે અને એ સ્ટેપની અંદર ફક્ત એક જ સ્પીસીસ એટલે કે પ્રક્રિયાકારક જ ભાગ લે છે, સબસ્ટ્રેટ જ ભાગ લે છે. એટલે આ જે SN1 છે એ એકાણવીય પ્રક્રિયા કહેવાય. તો એ રાસાયણિક ગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર આપણે પ્રક્રિયાનો ક્રમ પણ સ્ટડી કરવાના છીએ અને પ્રક્રિયાની આણ્વિકતા પણ સ્ટડી કરવાના છીએ. હવે આણ્વિકતા જેટલી હોય એટલો જ પ્રક્રિયાનો ક્રમ હોય એવું પણ જરૂરી નથી. એ વિશે તમને ડિટેલમાં એ ચેપ્ટરની અંદર ખ્યાલ આવશે. અત્યારે આપણે એવું સમજીએ કે પ્રથમ ક્રમની, જ્યારે SN2 એ દ્વિતીય ક્રમની, બરાબર. આજે છે ને આને પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે, બરાબર. પ્રક્રિયા ક્રમ, ઇંગ્લિશમાં એને રિએક્શન ઓર્ડર કહેવામાં આવે છે. અને અહીંયા વેગ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ ન્યુક્લિયોફાઇલ, અથવા તો તમે રિએજન્ટ પણ, આપણે ખબર છે કે ભાઈ રિએજન્ટ એ જ અહીંયા ન્યુક્લિયોફાઇલ છે તો આપણે રિએજન્ટ લખી દઈએ. તો અહીંયા પણ 1 આવશે, અહીંયા પણ 1 આવશે, બરાબર. અને અહીંયા પ્રક્રિયાનો ક્રમ 1+1. સો રિએક્શન ઓર્ડર RO ઇઝ ઇક્વલ ટુ 1+1 ઇઝ ઇક્વલ ટુ 2 થશે. અને અહીંયા 1 આવશે કે 2 આવશે. ઘણીવાર ઘણી બધી રિએક્શનોમાં અહીંયા 1/2 પણ આવતું હોય છે. એટલે પ્રક્રિયા ક્રમ છે ને એ અપૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે. એટલે 1.5+1 એવી રીતે થઈ શકે, 3.5, 4.5 એ રીતે પણ પ્રક્રિયાનો ક્રમ આવી શકે. ત્યાર પછી સેકન્ડ, વધારે પ્રક્રિયા ક્રમ તમને કીધું એ મુજબ રાસાયણિક ગતિશાસ્ત્રમાં ખ્યાલ આવશે. સેકન્ડની અંદર રેટ ઓફ રિએક્શન ડિપેન્ડ્સ ઓન ઓનલી કોન્સન્ટ્રેશન ઓફ આલ્કાઇલ હેલાઇડ. જે અહીંયા પ્રક્રિયાનો જે રેટ છે એટલે કે રિએક્શનનો વેગ, પ્રક્રિયાનો વેગ એ માત્ર હેલો આલ્કેન અથવા તો હેલો
આલ્કેન કે જેને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયાકારક. પ્રક્રિયાકારકની સાંદ્રતા પર આધારિત છે. હવે જો અહીંયા આપણે વેગનું ઇક્વેશન લખ્યું છે. તમે આ સબસ્ટેટ એટલે કે હેલો આલ્કેન એની સાંદ્રતા જો ઇન્ક્રીઝ કરશો તો અહીંયા વેગ શું થશે? વધશે. અને સાંદ્રતા જો ઘટાડશો તો પ્રક્રિયાનો વેગ ઘટશે. કારણ કે SN1 પ્રક્રિયામાં જે સ્લો સ્ટેપ છે RDS સ્ટેપ એની અંદર માત્ર હેલો આલ્કેન જ ભાગ લે છે. કારણ કે ન્યુક્લિયોફાઇલ છે એ સેકન્ડ સ્ટેપ કે જે ફાસ્ટ સ્ટેપ છે એની અંદર ભાગ લે છે. એટલે પ્રક્રિયાનો વેગ એ ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા ઉપર આધારિત નથી. નંબર 2 ની અંદર કે અહીંયા રિએક્શનનો વેગ કોના ઉપર આધારિત છે? તો પ્રક્રિયાકારક એટલે કે હેલો આલ્કેન અને પ્રક્રિયક એમ બંનેની સાંદ્રતા પર આધારિત છે. નંબર 3 ની અંદર સિમ્પલ છે. આ વેગનું ઇક્વેશન દેખાય એના પરથી આપણે સેકન્ડ પોઈન્ટ લખી શકીએ. નંબર 3 ની અંદર કે આ જે પ્રક્રિયા છે જે ટર્શરી હેલો આલ્કેન છે, ટર્શરી હેલો આલ્કેન આ રિએક્શનને ફેવર કરે છે. જ્યારે અહીંયા નંબર 3 ની અંદર પ્રાઇમરી અને R, અહીંયા R તરીકે આપણે CH3 જ લઈ લઈએ કારણ કે R લખશું તો એ પછી ઇથાઇલ ગ્રુપ પણ થઈ શકે. મિથાઇલ હેલાઇડ અને પ્રાઇમરી આ બે જે હેલો આલ્કેન છે એ SN2 ને ફેવર કરે. ઓકે, સેકન્ડરી છે એ તો આપણે સ્ટડી કરી ગયા. બંનેને ફેવર કરી શકે, ડિપેન્ડ્સ ઓન અનધર ફેક્ટર્સ. નંબર 4 ની અંદર પોલાર સોલ્વન્ટ અહીંયા હું પોલાર પ્રોટિક સોલ્વન્ટ લખી દઉં. પ્રોટિક સોલ્વન્ટ ફેવર કરશે. જ્યારે અહીંયા નંબર 4 માં જો નોન પોલાર સોલ્વન્ટ ચાલે, નોન પોલાર અથવા તો પોલાર જો હોય તો એ પ્રોટિક સોલ્વન્ટ ફેવર કરે આ રિએક્શન SN2 ને. ત્યાર પછી નંબર 5 ની અંદર જઈએ. નંબર 5 સોલ્વન્ટ વિશે આપણે સ્ટડી કરી ગયા. વીક ન્યુક્લિયોફાઇલ ફેવર કરશે આ રિએક્શનને. અને નંબર 5 અહીંયા SN2 માં સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ ડાયરેક્ટ એટેક કરશે એટલે SN2 થશે. સો અહીંયા આવશે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ favor this reaction SN2. Next SN1 અને SN2. ચાલો ત્યાર પછી નંબર 6 ની અંદર it is non stereo specific, okay, and not stereo selective. Number 6 here, it is both stereo specific and stereo
selective. Okay. Stereospecific. These two words are very important here. Stereospecific and stereo selective. Stereo એટલે અવકાશ. ઓકે, તો અહીંયા જે આ સેન્ટેન્સ છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. સીધે સીધું ટ્રુ અને ફોલ્સ સેન્ટેન્સની અંદર એમસીક્યુની અંદર મૂકી શકાય. તો આનો મતલબ શું થાય? સ્ટીરિયો સ્પેસિફિક. સ્ટીરિયો એટલે અવકાશ ઇન્ડિકેટ કરે. અવકાશ. હું આગળ કહું છું. સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે કે અવકાશી અવરોધ. સ્ટીરિયો એટલે શું ઇન્ડિકેટ કરે? અવકાશ. આપણને ખ્યાલ છે કે અવકાશનું ખૂબ જ મહત્વ છે SN1 SN2 રિએક્શનની અંદર. SN1ની અંદર આપણને ખબર છે કે ભાઈ આ ટાઈપનું હોય છે. એને જો આમ જ લખીએ. ઓકે, CH3 તરસરી અને અહીંયા લઈ લો Br. ઓકે, અને રિએક્શન OH- સાથે અથવા તો H2O સાથે OH- એક્વિયસ સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે તો આપણે ખ્યાલ છે કે આ ન્યુક્લિયોફાઇલ સીધો પાર્શિયલ પોઝિટિવ કાર્બન ઉપર એટેક નહીં કરી શકે. એટલે અહીંયા સ્ટીરિયો સ્પેસિફિકનો મતલબ એવો થાય કે કઈ ડિરેક્શનમાં, બરાબર, કઈ સાઈડથી. તો આ OH- છે એ પહેલા સ્ટેપમાં સીધો એટેક કરી શકવાનો નથી. તો અહીંયા સ્ટીરિયો સ્પેસિફિક એટલે કે એ કઈ ડિરેક્શનમાં, બરાબર, ક્યાંથી, અવકાશમાં ક્યાંથી એટેક કરશે? OH- અવકાશમાં કાર્બન આંશિક ધન વીજભાર પર કેવી રીતે એટેક કરે તેને સ્ટીરિયો સ્પેસિફિક કહેવાય. એટલે સ્પેસિફિક એટલે એક વિશિષ્ટતા, અવકાશીય વિશિષ્ટતા. સ્ટીરિયો સ્પેસિફિક એટલે શું? અવકાશીય વિશિષ્ટતા. બરાબર, આનો મતલબ એવો થાય. શું આમાં કોઈ અવકાશીય વિશિષ્ટતા ખરી? અરે ભાઈ, આમાં તો OH- પહેલા સ્ટેપની અંદર તો રિએક્શન કરવાનો જ નથી, ભાગ લેવાનો જ નથી, કારણ કે અહીંયા અવકાશી અવરોધ મેક્સિમમ છે. તો OH- કઈ ડિરેક્શનમાં એટેક કરશે, ક્યાંથી, કેવી રીતે, એનો તો કોઈ મતલબ જ નથી. ખ્યાલ આવે છે? અહીંયા આપણે તરસરી હેલો આલ્કેન લીધેલ હોવાથી સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે અવકાશીય અવરોધ. બરાબર, સ્ટેરિક હિન્ડ્રન્સને લીધે OH- એટેક ન કરતો હોવાથી ન કરતો હોવાથી અવકાશીય વિશિષ્ટતાનું કોઈ મહત્વ નથી. ખ્યાલ આવે? પરંતુ અહીંયા આપણને ખબર છે કે કાર્બન એની સાથે H અને H, and here Br in a first step. This is step number 1. અહીંયા OH- partial positive charge
બેક સાઈડથી એટેક કરશે. બીઆર સાઈડથી એટેક નહીં કરી શકે. ક્યાંથી એટેક કરશે? બેક સાઈડથી. અહીં OH માઇનસ બેક સાઈડથી. કોને બેક સાઈડથી? તો અણુની બેક સાઈડથી એટેક કરે છે. કારણ કે CH3Br માં અવકાશીય અવરોધ નથી. તેથી અવકાશમાં ડિરેક્શનનું મહત્વ હોય છે. એકદમ સિમ્પલ વસ્તુ કે ડિરેક્શનનું મહત્વ હોય છે. જ્યારે અહીંયા તો એટેક જ નથી કરતો. SN1ની અંદર તો એટેક જ નથી કરતો, ભાગ જ નથી લેતો ફર્સ્ટ સ્ટેપની અંદર, એટલે ડિરેક્શનનું કોઈ મહત્વ નથી. કઈ રીતે એટેક કરે એનું કોઈ મહત્વ નથી. તો આ જે વસ્તુ છે ને એને સ્ટીરિયો સ્પેસિફિક કહેવામાં આવે કે ભાઈ આ જે SN1 રિએક્શન છે ને ઇટ ઇઝ એટલે SN1 રિએક્શન. SN1 રિએક્શન. SN1 reaction is not stereospecific. મતલબ કે એમાં કઈ દિશામાં ન્યુક્લિયોફાઇલ એટેક કરશે, કેવી રીતે, બરાબર, એનું કોઈ મહત્વ નથી. કારણ કે સ્ટેરિક હિન્ડ્રન્સ છે, અવકાશી અવરોધ અહીંયા મહત્તમ અવકાશી અવરોધ છે એટલા માટે. ઓકે, હવે જો અને અહીંયા મહત્વ છે. હા, આપણે એમ કહેશું કે ભાઈ OH માઇનસ છે એ આ પાર્શલ પોઝિટિવ કાર્બન ઉપર કઈ ડિરેક્શનમાં ક્યાંથી કેવી રીતે એટેક કરશે? તો હા, બીઆર સાઈડથી નહીં એટેક કરે તો ક્યાંથી એટેક કરશે? મોલેક્યુલમાં બીઆરની ઓપોઝિટ ડિરેક્શનથી. બરાબર, તમે એમ પણ કહી શકો OH માઇનસ અણુની બેક સાઈડથી અથવા તો બીઆરની વિરુદ્ધ સાઈડથી. તે એટેક કરે છે. તો અહીંયા ડિરેક્શનનું મહત્વ છે એટલા માટે આ રિએક્શન છે SN2 રિએક્શન એ સ્ટીરિયો સ્પેસિફિક ગણાય, જ્યારે SN1 રિએક્શન એ સ્ટીરિયો સ્પેસિફિક ગણાતી નથી. જો આ સ્ટીરિયો સ્પેસિફિક તમને ભલે બુકમાં આ સ્ટેટમેન્ટ ન આપ્યું હોય, વાત નથી કરી, આ ટોપિક છે ને તમે ટેક્સ્ટ બુકમાં બહુ જ ઉપર છલ્લો આપેલો છે, પણ એને રિલેટેડ લગભગ બધી જ નીટની એક્ઝામની અંદર આમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા મેક્ઝિમમ રહે છે, 99%. હું એમ કહું કે આપણે જે બીજા પણ ટોપિક એવા હોય છે કે જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપેલા હોતા, જે હું તમને એમ કહું કે 5-1% મારે સિલેબસ એડ કરવાનો હોય તો એ હું એડ કરું, પણ એ 5%માં તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે હોય ને એ આવા ટોપિક હોય છે. બાકી બીજા ટોપિક એવા પણ હોય છે જેને તમે સ્કીપ કરી દો ને તોય ચાલે, કારણ કે એવા ટોપિકમાંથી જીનીટની અંદર પૂછાવાની શક્યતા 1% જ હોય. તો એને તમે રિસ્ક લઈ શકો. એ 1% માટે આપણે એટલું બધું એની પાછળ ગાંડાની જેમ, પાગલની જેમ એ બધું ભેગું કરી લઉં, વાંચી લઉં, એવી વૃત્તિ નહીં રાખવી જોઈએ. પણ જે ટોપિક જીનીટ માટે લગભગ પૂછાતા જ હોય છે, 99% દરેક એક્ઝામમાં પૂછાવાની શક્યતા હોય છે, એ ટોપિકને ભલે આપણે એટલા લેક્ચર થયા, બાકી જો મેં ટેક્સ્ટ બુકમાં છે એટલું જ આ SN1 SN2 ચલાવ્યું હોત તો આપણું ચેપ્ટર અત્યારે પૂરું થઈ જવા આવી ગયું હોત, ઘણા બધા આપણે આગળ નીકળી ગયા હોત. પણ જે ટોપિક જીનીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, ગુજકેટ માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કે જેમાંથી ગુજરાત બોર્ડમાં પણ MCQ પૂછાઈ શકતા હોય, તો એવા ટોપિક માટે આપણે ખૂબ જ ડિટેલમાં જવું જોઈએ. અત્યારે તમે આ SN1 SN2 ડિફરન્સ આપણે સ્ટડી કરીએ છીએ, પણ એ પૂરો થઈ જાય પછી હું આગળનો ટોપિક ચલાવવાનો છું. નેક્સ્ટ ટોપિક જે કિરાલિટી છે, પ્રકાશ ક્રિયાશીલતા એ છે, બરાબર. અને પછી આપણે આની હજુ અમુક જે રિએક્શનો છે, એક્ઝામ્પલો છે, એક્ઝામ્પલ આપણે સ્ટડી કરશું. અને આને રિલેટેડ આના ટોપિક માટે તમને એક ટેક્સ્ટ બુકમાં પણ એક ઉદાહરણ તરીકે એક એક્ઝામ્પલ આપ્યું છે, બહુ ફાઇન એક્ઝામ્પલ છે, એને પણ તમે સ્ટડી કરજો. તો હવે અહીંયા સ્ટીરિયો સિલેક્ટિવની આપણે વાત કરીએ, બરાબર. સ્ટીરિયો સિલેક્ટિવ કોને કહેવામાં આવે? સ્ટીરિયો સ્પેસિફિકની તો વાત આપણને ખબર પડી ગઈ. સ્ટીરિયો સિલેક્ટિવ એટલે તમે યાદ કરો, જો સ્ટીરિયો સિલેક્ટિવ, હું આની અંદર જ લખી દઉં છું, સ્ટીરિયો
સિલેક્ટિવ રિએક્શન એટલે શું, એ કોને કહેવાય? તો SN1ની અંદર હું વાત કરું તો તમે જોજો અહીંયા કે આપણે SN2 પહેલાં લઈએ. આ તો સ્ટીરિયો સિલેક્ટિવ છે જ નહીં, બરાબર, પણ SN2 સ્ટીરિયો સિલેક્ટિવ છે. આ વસ્તુ જ્યારે આપણે નેક્સ્ટ ટોપિક ચલાવીશું ને, કિરાલિટી પ્રકાશ ક્રિયાશીલતા, ત્યારે મારે પાછું SN1 SN2 ભણાવવાનું થશે. ત્યારે મારે આજે આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે હેલો આલ્કેન, મારે એવો હેલો આલ્કેન લેવો પડશે કે જે હેલો આલ્કેન પ્રકાશ ક્રિયાશીલ હોય, ઓપ્ટિકલી એક્ટિવ હોય. આ જે હેલો આલ્કેન મેં લીધો છે ને અહીંયા તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, એ પ્રકાશ ક્રિયાશીલ નથી. તો અહીંયા પ્રકાશ ક્રિયાશીલ હોય તો શું થાય, બરાબર, એ આપણે સ્ટડી કરવાનું. જબરજસ્ત કેમિસ્ટ્રી છે કે જે પ્રકાશ ક્રિયાશીલતા, ઓર્ગેનિક મોલિક્યુલ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે ન ધરાવે, એની પાછળ તો જબરજસ્ત કેમિસ્ટ્રી છે. અને આ પ્રકાશ ક્રિયાશીલ અણુઓ, કાર્બનિક અણુ છે, એનો પાયો લુઈ પાસ્ચર નામના સાયન્ટિસ્ટે નાખેલો. અને આપણને ખબર છે કે જેમણે હડકવાની રસી પણ શોધેલી. જો આ પ્રકાશ ક્રિયાશીલતા આપણે ન જાણતા હોત ને, એનું સંશોધન ના થયું હોત ને, તો આપણી પાસે કેટલી બધી દવા ના હોત. તો આજે ફાર્મા કંપની છે, દવાઓની કંપની છે, જુદી જુદી દવાઓ બનાવે છે, એની પાછળ એનો જે બેઝ છે એ પ્રકાશ ક્રિયાશીલતા છે. તો નેક્સ્ટ ટોપિક છે ને, એને લીધે તો આખી ફાર્મા ઇન્ડસ્ટ્રીના વેક્સિન ને રસી ને બધું એનો એક ફાળો છે કે જેનો આપણે આભાર માનવો જોઈએ લુઈ પાસ્ચરનો, બરાબર. વોન્ટોફ નામનો વૈજ્ઞાનિક છે, સી લેબલ છે, બરાબર. આ બધા વૈજ્ઞાનિકોએ સ્ટેપ બાય સ્ટેપ આ પ્રકાશ ક્રિયાશીલતા ઉપર જબરજસ્ત કામ કરેલું. અને આ પ્રકાશ ક્રિયાશીલતા ઉપર જ કામ કરવા બદલ વોન્ટોફ નામના વૈજ્ઞાનિકને 1901માં કેમિસ્ટ્રીનો ફર્સ્ટ નોબેલ પ્રાઇઝ મળેલો. તો જોઈએ આપણે SN2ની અંદર, અહીંયા જે આપણું ટાઇટલ છે એ શું છે, SN2, અને અહીંયા છે SN1. ઓકે, મારે SN2ની અંદર સ્ટીરિયો સિલેક્ટિવિટી બતાવવી છે. તો અહીંયા કાર્બન, એની સાથે H અને H, Br, નાવ OH માઇનસ. ચાલો સીધું એટેક કરશે, ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે. હું સીધી પ્રોડક્ટ જ તમને આપું છું. તો બેક સાઈડ એટલે કે બીઆરની ઓપોઝિટ ડિરેક્શનમાં આ એટેક કરશે, આ બાજુની તરફ. તો આપણને ખબર છે કે આપણો જે મોલેક્યુલ પ્રોડક્ટનો જે બનશે એ કાર્બન હાઇડ્રોજનનું ઓરિએન્ટેશન ત્રિપરિમાણમાં અવકાશમાં હાઇડ્રોજનનું ઓરિએન્ટેશન આ રીતે તમને જોવા મળશે. અને આ બાજુ શું જોવા મળશે, OH, બરાબર, અને Br માઇનસ. ઓકે, Br માઇનસ છૂટો પડશે. ધીસ ઇઝ અવર પ્રોડક્ટ. હવે આ જે પ્રોડક્ટ છે એનું ઓરિએન્ટેશન અને આ રિએક્ટન્ટ અથવા તો સબસ્ટ્રેટ તમે કહી શકો, બરાબર. તો સબસ્ટ્રેટનું જે ઓરિએન્ટેશન છે, એનો જે અણુ ત્રિપરિમાણમાં અવકાશમાં જે રીતે ગોઠવાયો છે એ જુઓ, અને પ્રોડક્ટનો જુઓ, તો તમને ખ્યાલ આવશે કે હાઇડ્રોજન આ બાજુ ઓરિએન્ટેડ હતા, આ ડિરેક્શનમાં હતા. તો મોલિક્યુલ આખો ફ્લિપ થઈ ગયો, બરાબર. Br સાઈડ હાઇડ્રોજન આવી ગયા, અને હાઇડ્રોજન સાઈડ પ્રોડક્ટમાં શું આવી ગયું, OH આવી ગયો. તો આ જે વિન્યાસ છે ને, જે સબસ્ટ્રેટનો જે વિન્યાસ છે, વિન્યાસ એટલે ગોઠવણીઓ થાય કે જે આપણે આગળના ટોપિકની અંદર ડિસ્કશન કરવાના છે. તો આ વિન્યાસ આખો ચેન્જ થઈ ગયો, મોલેક્યુલનું ઓરિએન્ટેશન બદલાઈ ગયું. તો આવું જ્યારે ઓરિએન્ટેશન બદલાતું હોય, મેં તમને એવું પણ કીધેલું કે આને, આ જે ઓરિએન્ટેશન બદલાઈ ગયું, અણુનું ઓરિએન્ટેશન અથવા તો વિન્યાસ ઉલટાવાઈ ગયો અથવા તો ઉલટો થઈ ગયો, જેને શું કહેવામાં આવે છે, ઇન્વર્ઝન કહેવામાં આવે છે. તો આજે ઇન્વર્ઝન થવાની ઘટના હોય, જે રિએક્શનમાં આ ટાઈપનું ઇન્વર્ઝન જોવા મળતું હોય, તેવી રિએક્શનને સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહેવામાં આવે. બરાબર ખાસ સ્ટડી કરજો, સમજજો. અણુનું
અણુનો વિન્યાસ ઉલટો થઈ ગયો, જેને શું કહેવાય? ઇન્વર્ઝન કહેવાય. તો આવી ઇન્વર્ઝન થવાની ઘટના ગુજરાતી વ્યાકરણ જરાક સરખું કરી નાખવાનો કે અણુનું નહીં, અણુનો, મને થોડુંક એમાં થશે એવું પ્રોબ્લેમ. આવું ઇન્વર્ઝન જે રિએક્શનમાં થતું હોય તેવી રિએક્શનને શું કહેવામાં આવે છે? સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહેવાય. ઓકે, ચાલો હવે તમને આમાં જોયું બરાબર. હવે SN1માં જો તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા કાર્બન, એની સાથે R અને R, Br OH માઇનસ. ઓકે, ફર્સ્ટ સ્ટેપની અંદર શું થશે? OH માઇનસને પછી જ લઈ જાઓ. કાર્બન, હિયર R અને R, હિયર પ્લસ ચાર્જ. ધીસ ઇઝ સ્ટેપ નંબર 1. અને હવે આની OH માઇનસ સાથે રિએક્શન થાય તો મેં તમને ત્યારે કીધેલું કે આ OH માઇનસ આ સમતલીય છે. આ મોલેક્યુલ કેવો છે? સોરી, આ કાર્બોકેટાઇન કેવો છે? સ્પીસીસ સમતલીય છે. તો સમતલીય છે તો OH માઇનસ હવે એટેક કરે આ કાર્બન ઉપર, તો એના માટે બે પોસિબિલિટીઝ છે. કાં તો એ ઉપરથી એટેક કરે, આ સમતલ છે ને, એ સમતલની ઉપરથી એટેક કરે, એની શક્યતા 50%, અને સમતલની બેક સાઈડથી એટેક કરે નીચેથી, એની શક્યતા 50%. તો અહીંયા હું આમ કરી શકું ને, કાર્બન R અને R, અને અહીંયા OH પ્લસ કાર્બન OH અને આ બાજુની તરફ R. ઓકે, તો આ જે છે એ 50% અને આ પણ કેટલા ટકા? 50%. પણ અત્યારે તો બંને સમાન છે. ક્યારે બે જુદા હોય એની વાત આપણે આના પછીના ટોપિકમાં પ્રકાશ ક્રિયાશીલતામાં અથવા તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થની અંદર આપણે કિરાલિટીના ટોપિકની અંદર કરવાની છે. તો બંને પોસિબિલિટી 50-50%. તો અહીંયા તમે જોઈ શકો કે જો આ Br છે ને, ની ઓપોઝિટ ડિરેક્શનમાં OH આવ્યો, એ આમાં આવ્યું, તો અહીંયા આમાં ઇન્વર્ઝન થયું કહેવાય. આનું આમાં શું થયું કહેવાય? ઇન્વર્ઝન, ફ્લિપિંગ થયું, ઉલટાવાઈ ગયો વિન્યાસ. પણ 50% તો આવું પણ મળશે કે જેમાં આ રિટેન્શન, એટલે કે જે પોતાનો વિન્યાસ છે એ વિન્યાસ શું કરશે? જાળવી રાખશે કે ભાઈ Br તરફ જ OH જોડાય. બરાબર, ડિરેક્શનનું બહુ જ મહત્વ છે. એને લીધે તો તમને ખ્યાલ નહીં હોય કે એ દવાઓ બને ને આવી રીતે, તો એમાં એક આઇસોમર આ ટાઈપનો હોય, બીજો આઇસોમર આ ટાઈપનો હોય. તો એક આઇસોમર છે એ દવાનો હોય તો એ બેક્ટેરિયાને, રોગના બેક્ટેરિયાને મારી નાખે, જ્યારે બીજો એનો આઇસોમર હોય કે જેનું અણુસૂત્ર સમાન હોય. ફક્ત ત્રિપરિમાણમાં એનો જે ઓરિએન્ટેશન ખાલી બદલાઈ જાય ને, તો એ સેમ અણુભાર ધરાવતો, અણુસૂત્ર ધરાવતો પદાર્થ જે તે રોગના બેક્ટેરિયાને ન મારી શકે, જ્યારે બીજો આઇસોમર છે એ મારી નાખતો હોય. તો એટલા માટે જ દવા કંપની માટે ખૂબ જ મહત્વનું છે આ કેમિસ્ટ્રી, જેને સ્ટીરિયો કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને અવકાશ રસાયણશાસ્ત્ર કહેવામાં આવે છે. જે રીતે આપણે આઇસોમર ભણી ગયા, સમઘટકો ભણી ગયા, બંધારણીય, ફંક્શનલ ગ્રુપ, બરાબર, મેટામેરિઝમ, ટોટોમેરિઝમ, તો એવી જ રીતે મેં તમને ક્લાસિફિકેશન આપેલું 11મા ધોરણમાં કે ભાઈ આપણે અવકાશ રસાયણશાસ્ત્ર ભણીશું કે જે પણ એક સમઘટકતાનો જ એક પ્રકાર છે. એની અંદર જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ભણવાનું હોય, જે આપણે આલ્કિનના ચેપ્ટરમાં સ્ટડી ગયા, સીસ અને ટ્રાન્સની વાત કરી ગયા, કે જેમાં પણ અવકાશની વાત થઈ. ભાઈ અવકાશની અંદર કાર્બન કાર્બન દ્વિબંધની આસપાસ બીજા પરમાણુ અથવા તો સમૂહ કઈ રીતે ગોઠવાયા હોય, અને અહીંયા ત્રિપરિમાણની અંદર કાર્બન જે છે એની આસપાસ કઈ રીતે ગોઠવાયેલા હોય. પણ અહીંયા અવકાશ રસાયણનું કોઈ મહત્વ નથી, કારણ કે આ કાર્બન છે ને કિરાલ નથી, આ અણુઓ અસંમિત નથી. બરાબર, અસંમિત અણુ હોય ને તો જ એની અંદર પ્રકાશ ક્રિયાશીલતા તમે જોઈ શકો.
હવે હોય જ એવું હું કહેતો નથી, કારણ કે એ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને ખાલી ટેક્સ્ટબુકમાંથી તમે જુઓ તો પૂરેપૂરું ડિટેલમાં સમજાય એવું નથી. તો અહીંયા જો 50% અને 50%, તો અહીંયા કોઈ સ્ટીરિયો સિલેક્ટિવ ના કહેવાય, કારણ કે તમે બેને ભેગું કરો ને તો આનું જેવું અલગપણું ઓરિએન્ટેશન જોવા મળતું નથી. કારણ કે જો આનાથી ઉલટું ઓરિએન્ટેશન આમાં થયું, પણ પાછું આ જે તમને મળ્યું ને એ તો પાછું આના જેવું જ ઓરિએન્ટેશન મળ્યું, એટલે અહીંયા ઓરિએન્ટેશનનું કોઈ મહત્વ રહેતું નથી, કારણ કે આ 50-50% મળે છે. એટલા માટે આ SN1 રિએક્શન છે ને એ સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન નથી. તેથી જો એક આપણને જે પ્રોડક્ટ મળી આમાં શું થયું? ઇન્વર્ઝન. તો અહીંયા હું લખી શકું કે ચાલો અહીંયા હું એમ કહું કે ભાઈ આ ઇન્વર્ઝન, પણ આ તો રિટેન્શન. રિટેન્શન એટલે પોતાનું જે ઓરિએન્ટેશન છે એ જાળવી રાખે છે. ઓકે, એટલે આ બંને વસ્તુ થતી હોવાથી રિટેન્શન અને ઇન્વર્ઝન 50-50% થતું હોવાથી અહીં આ રિએક્શન સ્ટીરિયો સિલેક્ટિવ ગણાય નહીં. ઓકે, ઓકે. તો આપણે સ્ટીરિયો સ્પેસિફિક પછી હવે જઈએ નેક્સ્ટની અંદર, નંબર 7. ઓકે, અગેન here SN1, SN2. નંબર 7, અહીં રીઅરેન્જમેન્ટ થઈ શકે જ્યારે 7 નો રીઅરેન્જમેન્ટ એટલે પુનઃ રચના. બરાબર. અહીંયા રીઅરેન્જમેન્ટ થઈ શકે શેમાં? તો કાર્બોકેટાયનમાં પુનઃરચના થઈ શકે, કારણ કે SN1 ની અંદર કાર્બોકેટાયન બને. કારણ કે SN1 માં શું બને? કાર્બોકેટાયન બને. જ્યારે અહીંયા પુનઃરચના શું કામ ના થાય? કારણ કે અહીંયા તો કાર્બોકેટાયન બનતો જ નથી. અહીં સંક્રાંતિ અવસ્થા બને, તેથી પુનઃરચના થતી નથી. હવે મેં તમને 11મા ધોરણમાં વાત કરેલી કે કાર્બોકેટાયનમાં રીઅરેન્જમેન્ટ, અને ત્યાં આપણે એક્ઝામ્પલ પણ લીધેલું, ખબર હોય તો યાદ છે? 11મા ધોરણમાં કાર્બોકેટાયન જ્યારે બનાવેલો ત્યારે મેં તમને કીધેલું કે કાર્બોકેટાયનમાં માની લો કે આ ટાઈપનો આમ હોય. બરાબર, આ રીતે છે. અહીંયા CH3 મેં તમને કીધેલું કે કાર્બોકેટાયન બને ને એટલે તમારું ધ્યાન કાર્બોકેટાયનમાં પુનઃરચના ઉપર જવું જ જોઈએ. કારણ કે કાર્બોકેટાયન જો ઓછો સ્ટેબલ હોય અને એ પુનઃરચનાથી સ્ટેબલ થઈ શકતો હોય તો એ કરવો જોઈએ. યાદ કરે 11મા ધોરણની અંદર આપણે કાર્બોકેટાયનમાં પુનઃરચનાની અંદર કઈ રીતે પુનઃરચનાથી સ્ટેબલ થાય એવું આપણે સ્ટડી કરી ગયા હતા. 1-2 એક્ઝામ્પલ આપણે જોયેલા. વધુ એક્ઝામ્પલ તો આપણે 12મા ધોરણમાં લેવાના છે, અને એ પણ ક્યાં? તો નેક્સ્ટ ચેપ્ટર આલ્કોહોલ વાળું ચેપ્ટર છે ને, એમાં
નિર્જલીકરણ કરશું ને ત્યારે એ રિએક્શનનો ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાઇન છે. તો ત્યાં હું તમને ડિટેલમાં કાર્બોકેટાઇનનું રીઅરેન્જમેન્ટ સ્ટડી કરાવીશ. માની લો કે આ ટાઈપનું છે બીઆર, બરાબર, અથવા તો સપોઝ કોઈ આ ટાઈપનો કાર્બોકેટાઇન બને છે. ચાલો, મારો કાર્બોકેટાઇન આવો બને છે. તો આ કેવો કાર્બોકેટાઇન થયો? તો આ કાર્બન એક જ કાર્બન સાથે એટેચ છે, એટલે આ પ્રાઇમરી કાર્બોકેટાઇન થયો કહેવાય. અને પ્રાઇમરી કાર્બોકેટાઇન એ અનસ્ટેબલ હોય, કારણ કે આમાં હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે. જુઓ તમે, આમાં હાઇપર કોન્જ્યુગેશન થાય. આ બાજુનો કાર્બન આલ્ફા, અહીંયા તો આલ્ફા હાઇડ્રોજન જ નથી, તો આ તો હાઈલી અનસ્ટેબલ કાર્બોકેટાઇન છે. તો એને સ્ટેબલ કરવા માટે પુનઃરચના થવી, જો થઈ શકતી હોય, પુનઃરચનાથી જો સ્ટેબલ કાર્બોકેટાઇન બની શકતો હોય તો આપણે બનાવવો જોઈએ. તો એના માટે મેં તમને કીધેલું કે હાઇડ્રોજન શિફ્ટ કરી શકાય, મિથાઇલ ગ્રુપ શિફ્ટ કરી શકાય. તો અહીંયા છે ને આ મિથાઇલ ગ્રુપ અહીંયા શિફ્ટ થઈ જશે, આ બંધ તૂટી જશે અને આખું મિથાઇલ ગ્રુપ અહીંયા શિફ્ટ થઈ જશે. બહુ ટેન્શન આમાં લેવાની જરૂર નથી, કારણ કે હું આલ્કોહોલવાળા અને પછીનું જે ચેપ્ટર છે એમાં કોમ્પિટિટિવની અંદર ડિટેલમાં આખો ટોપિક જ આપીશ કાર્બોકેટાઇનમાં પુનઃરચના. જો કે આપણે 2 એક્ઝામ્પલ તો 11માં સ્ટડી કરી ગયા છીએ, છતાં ત્યાં નિર્જલીકરણનો ટોપિક આવશે ને ત્યાં ડિટેલમાં તમને કાર્બોકેટાઇનમાં રીઅરેન્જમેન્ટ આખું ટાઇટલ લખીને જાતના 4 ટાઈપના રીઅરેન્જમેન્ટ સ્ટડી કરાવીશ, બરાબર. તો અહીંયા બાજુમાં જો આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન નથી, જો હાઇડ્રોજન હોત ને તો હું હાઇડ્રોજનને પહેલાં અહીંયા લઈ જાત, પણ નથી, તો મારે મિથાઇલ ગ્રુપને આખું શિફ્ટ કરવું પડ્યું. તો શું થશે જોજો, CH3, અહીંયા CH3, CH2 અને એની સાથે આ CH3 જોડાઈ ગયો. તો આ કાર્બન ઉપર આ બંધ તૂટી ગયો, બરાબર. તો આ કાર્બનની વેલેન્સી 3 થઈ. તો આ CH3 ગ્રુપ જ્યારે અહીંયા શિફ્ટ થાય ને તો આ પ્લસ ચાર્જ છે ને એ પ્લસ ચાર્જ અહીંયા બાજુમાં શિફ્ટ થઈ જાય, કારણ કે આ કાર્બનની વેલેન્સી કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. તો અહીંયા પ્લસ ચાર્જ આવી ગયો. તો આ જે કાર્બોકેટાઇન બન્યો છે, ચાલો હવે કયા ટાઈપનો કાર્બોકેટાઇન? તો જોઈ શકો તમે કે અહીંયા 3 કાર્બન એની પાસે જોડાયેલા છે, બરાબર. તો આ કયો કાર્બોકેટાઇન? તો ટર્શરી કાર્બોકેટાઇન. ટર્શરી કાર્બોકેટાઇન તો મોર સ્ટેબલ હોય, બરાબર. આ કેવું છે? પ્રાઇમરી છે, અનસ્ટેબલ છે, અને આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા, ધીસ ઇઝ આલ્ફા કાર્બન એન્ડ આલ્ફા કાર્બન, 3 ને 3 6, 7 અને 8 આલ્ફા હાઇડ્રોજન થયા, જ્યારે આમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી હતી? 0. સો આ અનસ્ટેબલ હતું, જ્યારે આ કાર્બોકેટાઇન કેવો થઈ ગયો? એકદમ સ્ટેબલ થઈ ગયો. તો આ કાર્બોકેટાઇન બનાવવાનો હોય અને હવે બીજા સ્ટેપમાં ન્યુક્લિયોફાઇલ અહીંયા જોડાઈ જાય, બરાબર. જ્યારે કાર્બોકેટાઇન બનતો હોય ત્યારની વાત છે. તો SN1માં તો કાર્બોકેટાઇન બનવાનું જ. જો હું અહીંયા બીઆર જોડતો નથી, શું કામ? બીઆર જોડીશ તો એવું બનશે કે ભાઈ લેસ સ્ટેરિક હિન્ડર્ડ હોવાથી એ સીધો જ OH- અહીંયા એટેક કરે તો SN2 થાય. પણ બીજા આવા એક્ઝામ્પલ લઈને કરી શકાય કે ભાઈ ચાલો હું અહીંયા એક CH3 ને હું અહીંયા લઈ લઉં, બરાબર, અને અહીંયા પણ CH3 રાખું, બીઆર જોડું. તો આ કાર્બન સેકન્ડરી થાય અને હું DMSO લઉં, ડાયમિથાઇલ ફોર્મિમાઇડ લઉં, તો SN2 ને ફેવર કરશે. પણ જો હું ખાલી H2O લવાનું જળ વિભાજન કરું તો SN1 થશે. તો મને અહીંયા સેકન્ડરી કાર્બોકેટાઇન મળે. પણ જો બાજુમાંથી હાઇડ્રોજન શિફ્ટ કરવાથી અથવા આલ્કાઇલ ગ્રુપ શિફ્ટ કરવાથી સેકન્ડરીમાંથી જો ટર્શરી થઈ શકતો હોય ને તો કરવો જોઈએ. તો અહીંયા કાર્બોકેટાઇન, જો તમને આમાં હજુ ના સમજ પડી હોય તો હજુ હું એક્ઝામ્પલ પણ લઈ શકું. ઓકે, તો એક્ઝામ્પલ લેવા માટે માની લો કે કાર્બન અને અહીંયા CH3, સપોઝ અહીંયા મેં H લીધું, અહીંયા CH3 લીધું અને અહીંયા મેં Br લીધું. ચાલો હું આની ફક્ત H2O સાથે લો ટેમ્પરેચરે ગરમ કરું તો કઈ પ્રક્રિયા? તો આ જે છે ને એ સેકન્ડરી હેલો આલ્કેન છે, બરાબર. આ Br જેણે સાથે જોડાયો છે એ 2 કાર્બન સાથે એટેચ છે. હું અહીંયા CH3 લઈ શકું અથવા તો હું અહીંયા H પણ લઈ શકું, કંઈ ખાસ પ્રોબ્લેમ નથી. ઓકે,
સો શું થશે અહીંયા SN1 ને ફોલો કરશે. SN1 ફોલો કરશે તો ફર્સ્ટ સ્ટેપની અંદર કાર્બોકેટાઇન બનશે. એ આ ટાઈપનો કાર્બોકેટાઇન બનશે CH3 and here H CH. okay, and here plus charge and here CH3 plus Br minus. ચલો આ ફર્સ્ટ સ્ટેપ નંબર 1. અને આ બન્યો આપણો કાર્બોકેટાઇન સેકન્ડરી કાર્બોકેટાઇન. ઓકે, હવે સેકન્ડરી કાર્બોકેટાઇન એમાં CH3 ડાયરેક્ટ કરી દઉં અને OH માઇનસ સાથે રિએક્શન કરું, પણ એ પહેલાં આમાં રીઅરેન્જમેન્ટ જોવા મળશે. તો આ જે આવ્યું એમાં આવશે કાર્બોકેટાઇનમાં પુનઃરચના. તો શું કરી શકાય બોલો? આ સેકન્ડરી કાર્બોકેટાઇન છે. તો કાર્બોકેટાઇન જ્યારે બને ત્યારે હંમેશા વિચારવાનું એ કોઈ પણ ટાઈપની રિએક્શન હોય કે ભાઈ આમાં પુનઃરચના થઈ શકે તેમ છે. તો જોવાનું કે આની બાજુ આ પ્લસ વાળો છે કાર્બન, એની બાજુમાં 2 કાર્બન, એક અહીંયા છે એક અહીંયા છે. ઓકે, જો હું અહીંયાથી હાઇડ્રોજન અહીંયા શિફ્ટ કરું તો પ્લસ ચાર્જ અહીંયા શિફ્ટ થાય તો પ્રાઇમરી થાય, તો એ તો ખોટું થયું કહેવાય, સેકન્ડરીમાંથી પ્રાઇમરી થઈ ગયું. પણ જો હું આ હાઇડ્રોજનને અહીંયા શિફ્ટ કરું તો આ પ્લસ ચાર્જ અહીંયા ચાલ્યો જાય. તો હવે શું થાય બોલો? તો CH3 નાવ કાર્બન CH3 અને અહીંયા આવી ગયો પ્લસ ચાર્જ NCH2 CH3. ચાલો પુનઃરચનાથી આ જે કાર્બોકેટાઇન બન્યો છે એ કયો કાર્બોકેટાઇન બન્યો? તો ટર્શરી કાર્બોકેટાઇન. ખ્યાલ આવે? આ સેકન્ડરી હતો, આ ટર્શરી બન્યો, અને આ જે છે ઉપરવાળા કરતાં કેવો છે? મોર સ્ટેબલ છે. અને હવે તમારો H2O છે એ અહીંયા પાર્ટિસિપેશન આપશે. આ H2O હવે અહીંયા જોડાઈ જશે, બરાબર, અને ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવશે, હાઇડ્રોજન એસિડિક બની જશે. જો રિએક્શન પૂરી કરવી હોય તો હું કરી દઉં CH3 કાર્બન CH3 ઓક્સિજન. ખ્યાલ આવે છે? હવે આ ન્યુક્લિયોફાઇલ છે એ આ કાર્બન પર એટેક કરી દેશે. અહીંયા પ્લસ ચાર્જ આવશે વિથ 1 લોન પેર અને H and CH2 CH3 as it is. ઓકે, પછી શું થશે? તો આ Br માઇનસ તો છે જ ઓલરેડી. એ Br માઇનસ આંશિક ધન વીજભારિત હાઇડ્રોજનને ખેંચી જશે. તો હું અહીંયા આમ કરી દઉં તો મને મળશે CH3 કાર્બન CH3 C2H5 અને અહીંયા થઈ ગયું OH, બરાબર. પ્લસ બાય પ્રોડક્ટ તરીકે શું મળ્યું આપણને? HBr. અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી આ Br. તો આ આપણી મળી પ્રોડક્ટ. ઓકે, સો અહીંયા કાર્બોકેટાઇનમાં રીઅરેન્જમેન્ટ જોવા મળે, જ્યારે અહીંયા કાર્બોકેટાઇન જ બનતો નથી, બરાબર. કાર્બોકેટાઇન જ બનતો નથી, તેથી રીઅરેન્જમેન્ટનો સવાલ આવતો નથી. નાવ અવર લાસ્ટ પોઈન્ટ નંબર 8 ની અંદર અહીંયા સિમ્પલ છે, આપણને ખબર જ છે કે SN1માં અથવા તો SN1 રિએક્શન 2 તબક્કામાં થાય. જ્યારે અહીંયા SN2 રિએક્શન એક જ સ્ટેપમાં થાય છે. ઓકે, ટ્રાન્ઝિશન અવસ્થા ખૂબ જ અનસ્ટેબલ છે, એટલે આખી જે રિએક્શન છે એક જ સ્ટેપમાં અહીંયા SN2ની અંદર ગણવામાં આવે છે. તો અહીંયા આપણે આ SN1 SN2નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે ડિફરન્સ છે ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે અવકાશ રસાયણશાસ્ત્ર તરફ જઈશું.